ઓમ શ્રી ગણેશાય નમઃ. બોલો શંકર ભગવાનની જય. હર હર મહાદેવ. શિવ પાર્વતીની જય. તો મિત્રો, ફરીને આજે આપણે એક નવો વિડીયો લઈને આવી ગયા છે. આપણે આ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે ફાગણ મહિનાની કથા એટલે કે શિવ મહાપુરાણની કથા આજે સાંભળવાની છે. આજના અધ્યાયમાં આપણે સાંભળીશું હિમાલયના સથાવર જંગલ દિવ્યવિધિ સ્વરૂપ અને દિવ્યત્વનું વર્ણન, મેનાની સાથે એમનો વિવાહ અને મેના વગેરેને પૂર્વજન્મમાં પ્રાપ્ત થયેલ શંકાદિકનો શાપ અને વરદાનનું કથન. આપણે આ અધ્યાયમાં આ કથા સાંભળવાની છે. તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો, જેથી કરીને આપણને પૂરા ફળની પ્રાપ્તિ થાય. અને ભક્તો, આ ચેનલમાં તમે જો નવા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા બધા જ વિડીયો તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે. આપણે રેગ્યુલર આમાં શિવ મહાપુરાણની કથાના વિડીયો આવશે જ, જેથી કરીને આપણે આપણા જીવાત્માનું કલ્યાણ કરી શકીએ. એ અર્થે આપણે આખો મહિનો આમાં આ શ્રી મહા શિવ પુરાણની આપણે કથા સાંભળવાની છે. તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર અને લાઈક પણ કરી દેજો. તો આવો આપણે કથાને આગળ વધારીએ. નારદજીએ પૂછ્યું, હે બ્રાહ્મણ, પિતાના યજ્ઞમાં પોતાના શરીરનો પરિત્યાગ કરીને દક્ષ કન્યા જગદંબા સતી દેવી કેવી રીતે ગિરિરાજ હિમાલયન પુત્રી થયા? કેવી રીતે અત્યંત ઉગ્ર તપ કરીને એમણે પુનઃ શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કર્યા? આ મારો પ્રશ્ન છે. આપ આ ઉપર સારી રીતે અને વિશેષ રૂપે પ્રકાશ કરો. બ્રહ્માજીએ કહ્યું, હે મુને, હે નારદ, તમે પહેલા પાર્વતીના માતાનો જન્મ, વિવાહ અને અન્ય ભક્તિવર્ધક પાવન ચરિત્ર સાંભળો. હે મુનિ શ્રેષ્ઠ, ઉત્તમ દિશામાં પર્વતોના રાજા હિમવાન નામક મહાન પર્વત છે, જે મહાતેજસ્વી અને સમૃદ્ધિશાળી છે. તેમના બે રૂપ પ્રસિદ્ધ છે, એક સથાવર અને બીજું જંગમ. હું સંક્ષેપમાં એમના સૂક્ષ્મ સથાવર સ્વરૂપનું વર્ણન કરું છું. તે રમણીય પર્વત વિવિધ પ્રકારના રત્નોનો આકાર ખાણશે અને પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રની અંદર પ્રવેશ કરીને એવી રીતે ઊભો છે, જાણે કોઈ ભૂમંડળને માપવા માટે કોઈ માનદંડ માપ લેવાનું સાધન હોય તે વિવિધ પ્રકારના વૃક્ષોની વ્યાપ્ત છે અને અનેક શિખરોને કારણે વિચિત્ર શોભાથી સંપન્ન દેખાય છે. સિંહ, વાઘ વગેરે પશુ સદા સુખદાયક એમનું સેવન કરે છે. બરફનો તો તે ભંડાર જ છે, એટલા માટે અત્યંત ઉગ્ર જણાય છે. વિવિધ પ્રકારના આશ્ચર્યજનક દ્રશ્યોથી આની વિચિત્ર શોભા દેખાય છે. દેવતા, ઋષિ, સિદ્ધ અને મુનિ પર્વતનો આશ્રય લઈને રહે છે. ભગવાન શિવને એ બહુ જ પ્રિય છે. તપસ્યા કરવાનું સ્થાન છે. સ્વરૂપથી જ તે અત્યંત પવિત્ર અને મહાત્માઓને પણ પાવન કરનારો છે. તપસ્યામાં તે અત્યંત સિદ્ધિ પ્રદાન કરે છે. અનેક પ્રકારની ધાતુઓની ખાણ છે. શુભ છે એ જ દિવ્ય શરીર ધારણ કરીને સ્વર્ગ સુંદર રમણીય દેવતાના રૂપે પણ સ્થિત છે. ભગવાન વિષ્ણુનો અવિકૃત અંશ છે, એટલા માટે તે શૈલ્યરાજ સાધુ સંતોને અધિક પ્રિય છે. એક સમયે ગિરિવર હિમવાનને પોતાની કુલ પરંપરાની સ્થિતિ અને ધર્મ વૃદ્ધિ માટે દેવતાઓ અને પિતૃઓની વૃદ્ધિ કરવાની અભિલાષાથી પોતાનો વિવાહ કરવાની ઈચ્છા કરી. હે મુનીશ્વર, એ અવસર પરમ સંપૂર્ણ દેવતા પોતાના સ્વાર્થનો વિચાર કરીને દિવ્ય પિતૃઓની પાસે જઈને એમને પ્રસન્નતાપૂર્વક કહ્યું. દેવતાઓએ કહ્યું, હે પિતૃ,
આપ સૌ લોક પ્રસન્ન ચિત્ત થઈને અમારી વાત સાંભળો અને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા આપને પણ અભિષ્ટ હોય તો શીઘ્ર જ એવું કરો. આપની જ્યેષ્ઠ પુત્રી જે મેના નામની પ્રસિદ્ધ છે તે મંગલકારિણી છે. એનો વિવાહ આપ લોકો અત્યંત પ્રસન્નતાપૂર્વક હિમવાન પર્વત સાથે કરી દો. આવું કરવાથી આપ સૌ લોકોને મહાન લાભ થશે અને દેવતાઓના દુઃખોનું નિવારણ પણ ડગલે ને પગલે થતું રહેશે. દેવતાઓની આ વાત સાંભળીને પિતરોએ પરસ્પર વિચાર કરીને સ્વીકૃતિ આપી દીધી અને પોતાની પુત્રી મૈનાને વિધિપૂર્વક હિમાલયના હાથમાં સોંપી દીધી. એ પરમ મંગલમય વિવાહમાં મોટો ઉત્સવ થયો. હે મુનીશ્વર, નારદ મૈનાનો હિમાલય સાથેનો શુભ વિવાહનો આ સુખદ પ્રસંગ મેં તમને પ્રસન્નતાપૂર્વક કહ્યો છે. હવે વધારે શું સાંભળવા ચાહો છો? નારદજીએ પૂછ્યું, હે વિદ્વાન, હવે આદરપૂર્વક મને મૈનાની ઉત્પત્તિનું વર્ણન કરો. એને કઈ રીતે શાપ પ્રાપ્ત થયો હતો એ કહો અને મારા સંદેહનું નિવારણ કરો. બ્રહ્માજી બોલ્યા, હે મુને, મેં મારા દક્ષ નામક જે પુત્રની પહેલા ચર્ચા કરી છે તેને 60 કન્યાઓ થઈ હતી, જે સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ બની. તે હે નારદ, દક્ષે કશ્યપ વગેરે શ્રેષ્ઠ મુનિઓ સાથે તેમનો વિવાહ કરી દીધો હતો. એ સર્વ વૃત્તાંત તો તમે જાણો છો. હવે પ્રસ્તુત વિષયને સાંભળો. એ કન્યાઓમાં એક સ્વધા નામની કન્યા હતી, જેનો વિવાહ એમણે પિતરોની સાથે કર્યો. સ્વધાને 3 પુત્રીઓ હતી, જે સૌભાગ્યશાળીની તથા ધર્મની મૂર્તિઓ હતી. એમનામાં શ્રેષ્ઠ પુત્રીનું નામ હતું. એમનામાંથી જ્યેષ્ઠ પુત્રીનું નામ હતું મૈના. વચલી કન્યા ધન્યાના નામથી પ્રસિદ્ધ હતી અને સૌથી નાની કન્યાનું નામ કલાવતી હતું. આ બધી કન્યાઓ પિતરોની માનસી પુત્રીઓ હતી. એમના મનથી પ્રગટ થઈ હતી. એમનો જન્મ કોઈ માતાના ગર્ભથી થયો ન હતો, તેથી તે અયોનિજા હતી. કેવળ લોક વ્યવહારમાં સ્વધાની પુત્રી મનાતી હતી. એમના સુંદર નામોનું કીર્તન કરીને મનુષ્ય સંપૂર્ણ મનોવંચિતોને પ્રાપ્ત કરી લે છે. તે સદા સંપૂર્ણ જગતની વંદનીય લોકમાતાઓ છે અને ઉત્તમ અભ્યુદયથી સુશોભિત રહે છે. સૌ પુત્રીઓ પરમ યોગીની, જ્ઞાનવિધિ અને ત્રણેય લોકોમાં સર્વત્ર આવાગમન કરવાની શક્તિ વધારતી રહેતી. હે મુનીશ્વર, એક વખત આ ત્રણેય બહેનો ભગવાન શિવનું નિવાસ સ્થાન શ્વેતદ્વીપમાં એમનું દર્શન કરવા ગયા. ભગવાન વિષ્ણુને પ્રણામ અને ભક્તિભાવપૂર્વક એમની સ્તુતિ કરી એમની આજ્ઞાથી ત્યાં જ રહેવા લાગી. એ સમયે ત્યાં સંતોનો બહુ મોટો સમાજ એકત્ર થયો હતો. હે મુને, એ અવસરે મારા પુત્ર સનકાદિક સિદ્ધગણ પણ ત્યાં ગયા હતા અને શ્રી હરિની સ્તુતિ વંદના કરીને એમની આજ્ઞાથી ત્યાં રહેવા લાગ્યા. સનકાદિક મુનિ દેવતાઓના આદિ પુરુષ પણ સંપૂર્ણ લોકોમાં વંદિત છે. એ જ્યારે ત્યાં જઈને ઊભા રહ્યા તે સમયે શ્વેતદ્વીપના સૌ લોકોએ એમને જોઈને પ્રણામ કર્યા અને ઊભા થઈ ગયા. પરંતુ આ ત્રણેય બહેનો એમને જોઈને
પણ ત્યાંથી ઊભી ન ઉઠી ત્યાંથી ઉઠી નહીં. એટલે સનંત કુમારે એમને મર્યાદાના રક્ષણ અર્થે સ્વર્ગથી દૂર રહીને નર સ્ત્રી બનવાનો શાપ આપી દીધો. પછી એમની પ્રાર્થના કરવાથી તે પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા. સનંત કુમારોએ કહ્યું, હે પિતૃઓની ત્રણેય કન્યાઓ, તમે પ્રસન્ન ચિત્ત થઈને મારી વાત સાંભળો. એ તમારા શોકનો નાશ કરનારી અને સદા તમને સુખ આપનારી છે. તમારામાંથી જે મોટી સૌથી મોટી છે તે ભગવાન વિષ્ણુની અંશભૂત હિમાલય ગિરિની પત્ની થાવ. એનાથી જે કન્યા થશે તે પાર્વતીના નામથી વિખ્યાત થશે. પિતરોની બીજી પ્રિય કન્યા યોગીની કન્યા રાજા જનકની પત્ની થશે. એને કન્યાના રૂપે મહાલક્ષ્મી અવતીર્ણ થશે, જેનું નામ સીતા થશે. આ રીતે પિતરોની સૌથી નાની પુત્રી કલાવતી દ્વાપરના અંતિમ ભાગમાં વૃષભાનુ વૈશ્યની પત્ની થશે અને તેની પ્રિય પુત્રી રાધાના નામથી વિખ્યાત થશે. યોગીની મેનકા પાર્વતીજીના વરદાનથી પોતાના પતિની સાથે એ જ શરીરથી કૈલાસ નામક પરમ પદને પ્રાપ્ત થઈ જશે. ધન્યા તથા તેના પતિ જનક કુલમાં ઉત્તમ થયેલ જીવનયુક્ત મહાયોગી રાજા શિરધ્વજ લક્ષ્મી રૂપા સીતાના પ્રભાવથી વૈકુંઠમાં જશે. વૃષભાનુની સાથે વૈવાહિક મંગલકૃત સંપન્ન હોવાને કારણે જીવન મુક્ત યોગીની કલાવતી પણ પોતાની કન્યા રાધાની સાથે ગૌલોક ધામમાં જશે. એમાં સંશય નથી. વિપત્તિમાં પડ્યા વગર ક્યાંય કોઈનો મહિમા પ્રગટ થાય છે. ઉત્તમ કર્મ કરનારા પુણ્યાત્મા પુરુષોના સંકટ જ્યારે ટળી જાય છે ત્યારે એમને દુર્લભ સુખની પ્રાપ્તિ થાય છે. હવે તમે લોકો પ્રસન્નતાપૂર્વક બીજી મારી વાત પણ સાંભળો, જે સદા સુખદાયક છે. મેનાની પુત્રી જગદંબા પાર્વતી દેવી અત્યંત દુસ્સહ તપ કરીને ભગવાન શિવની પત્ની પ્રિય પત્ની બનશે. ધન્યાની પુત્રી સીતા ભગવાન શ્રી રામની પત્ની બનશે અને લોકાચારનો આશ્રય લઈને શ્રી રામ સાથે વિહાર કરશે. સાક્ષાત ગૌલોક ધામમાં નિવાસ કરનારી રાધા જ કલાવતીની પુત્રી થશે. એ ગુપ્ત સ્નેહમાં બંધાઈને શ્રી કૃષ્ણની પ્રિયતમા બનશે. બ્રહ્માજી કહે છે, હે નારદ, આ રીતે શાપના બહાનાથી દુર્લભ વરદાન આપીને સૌ દ્વારા પ્રશંસા મેળવીને ભગવાન સનંત કુમાર મુનિ ભાઈઓ સહિત ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા. હે તાત, પિતરોની માનસી પુત્રીએ ત્રણેય બહેનો આ પ્રકારે શાપ મુક્ત થઈને સુખ પ્રાપ્ત કરીને તરત જ પોતાને ઘેર ચાલ્યા ગયા. તો ભક્તો, આ કથા આપણે અહીં પૂર્ણ કરવી છે. આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું. ત્યાં લગી મને રજા આપો. અને ભક્તો, આ વિડીયો તમે બીજા ભક્તોને પણ શેર કરજો, જેથી કરીને આ કથાનો એમને લાભ મળે અને એમને પણ પુણ્યની પ્રાપ્તિ થાય. અને ભક્તો, આ એક સેવાનું જ કાર્ય છે. તો આપણે બીજી સેવાનું કાર્ય ન કરી શકીએ તો આ એક નાનું એવું સેવાનું કાર્ય આપણે કરીએ. આવું સેવાના કાર્ય કરવાથી ભગવાન આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણને ભગવાન શિવના ધામની પ્રાપ્તિ થશે. તો અત્યારે બસ આટલું જ. મને રજા આપો. ફરીને આપણે એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં લગી હર હર મહાદેવ. શંકર પાર્વતીને જય. બોલો શંકર પાર્વતીની જય.